હલો વિદ્યાર્થીઓ, હું શીતલ બારભાઈ, આપણા ગુજરાતનો બાયોલોજીનો બચ્ચન ફરી પાછો તમારી બોર્ડની એક્ઝામ નજીક છે એટલે મારી દ્રષ્ટિએ બોર્ડમાં પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું. ધ્યાન રાખજો, આપણે આખું વર્ષ પુષ્કળ મહેનત કરી છે, ઘણા બધા ટેસ્ટ આપ્યા છે, આપણી તૈયારી બહુ જોરદાર છે. હું અહીંયા બોર્ડમાં ના પેપરને ફોડવા માટે નથી આવી રહ્યો, એ આપણા TDYનું કામ જ નથી. પણ હા, તમારું જ્યારે બધું જ વંચાઈ જાય છે તો રિવિઝન કરતી વખતે મારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને તમારે ધ્યાન રાખવાનું છે. ચેપ્ટર વાંચો ત્યારે પણ મારા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બરોબર? ચલો તો બહુ સમય નથી લેતા, આપણે સીધું સ્ટાર્ટ કરી દઈએ છીએ. બેટા, ચેપ્ટર નંબર 4, આનુવંશિકતા અને ભિન્નતા. શરૂઆતમાં આ ચેપ્ટરમાં મેન્ડલના રિલેટેડ ઘણી બધી વાતો કરેલી છે. મેન્ડેલે એક સંકરણના પ્રયોગો કર્યા હતા, મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગો કર્યા હતા, પ્રભુતાનો નિયમ આપેલો હતો, વિશ્લેષણનો નિયમ આપેલો હતો, મુક્ત વિશ્લેષણનો નિયમ આપેલો હતો. શરૂઆતમાં મેન્ડેલ રિલેટેડ ઘણી બધી વાતો છે. પછી મેન્ડેલનું મૃત્યુ થાય છે, એમનું કામ પુનઃ સંશોધનમાં આવે છે અને મેન્ડેલના કામને ફરી પાછું ચેક કરવામાં આવે છે. તો ખબર પડે છે મેન્ડેલ અમુક કિસ્સામાં સાચા છે, અમુક કિસ્સામાં ખોટા પણ છે, અથવા અમુક કિસ્સામાં બીજા નિયમો લાગુ પડે છે. નવા નિયમો ધીરે ધીરે બનતા ગયા. વિદ્યાર્થીઓ, દુનિયાને નવી વસ્તુઓ સમજ પડતી ગઈ. ખાસ પુનઃ જનીનોનું એકબીજા સાથેનું જોડાણ, વ્યતિકરણ જેવી નવી બાબતો પણ આવતી આપણને જોવા મળી ગઈ. ત્યાર પછી રંગસૂત્ર રિલેટેડ મોર્ગનના પ્રયોગોની આ ચેપ્ટરમાં ચર્ચા છે. વિદ્યાર્થીઓ, સાથે સાથે ચેપ્ટરના અંતમાં તમને ખાસ કરીને રંગસૂત્ર સાથે કનેક્ટેડ, જનીનો સાથે કનેક્ટેડ કેટલીક અનિયમિતતાઓની પણ ચર્ચા કરેલી છે, જેમાં રંગ અંધતા, હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા. વિદ્યાર્થીઓ, ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નર્સ સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ, આ બધું જ ચેપ્ટર દરમિયાન તમે ભણ્યા હશો. આ બધું જ તૈયાર કરવાનું છે. પણ મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી વારે પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહું તો એ ચેપ્ટરમાં પાછળ જે આપેલા છે વધારે ભાર આપીને વાંચવાના છે, જેમાં થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, પ્લિયોટ્રોપી 2 માર્કમાં પૂછાતો ટોપિક છે, એકકીય દ્વિકીય પ્રક્રિયા જે ખાસ મધમાખી સાથે કનેક્ટેડ હતી, એ પણ વારે આ ચેપ્ટરમાંથી પૂછાતી હોય છે. ડાઉન્સ સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ કાં તો તફાવતમાં કાં તો 2 માર્કમાં પણ તમને પૂછાઈ શકતું હોય છે. વિદ્યાર્થીઓ, ખાસ 4 માર્કમાં જો કોઈ ક્વેશ્ચન આવે તો એ મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ છે અથવા મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ છે. વળી સિકલ સેલ એનિમિયા, ફિનાઇલ કિટોન્યુરિયા રિલેટેડ પણ ક્વેશ્ચન અહીંયા આવતા હોય છે. મોર્ગનના રિલેટેડ જો પૂછવું હોય તો સહલગ્નતા અને પુનઃ સંયોજન વાળા પ્રયોગો પણ પૂછાતા હોય છે. આ બધા ક્વેશ્ચન પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. ઓકે, વિકી સર તમારા માટે મોક ટેસ્ટની એક સિરીઝ લાવેલા છે. સિરીઝ ગુજકેટના રિલેટેડ છે, જોતા જજો જરા. ચેપ્ટર નંબર 5, વિદ્યાર્થીઓ, આનુવંશિકતાનો આણ્વીય આધાર. મેન્ડેલ એવું કહે છે કે વારસા માટે કોઈક જવાબદાર છે. કોણ છે, ક્યાં છે, કેવું છે, એમને નથી ખબર. પછી રંગસૂત્રવાદ આવ્યો. દુનિયાને એમ લાગ્યું કોષ કેન્દ્રની અંદર છુપાયેલા સૂત્ર જેવા ભાગ જે પાછળ જતા રંગીન થયા, રંગસૂત્ર તરીકે ઓળખાયા,
જ્યારે કોષ વિભાજનનું નોલેજ મળતું ગયું, ઇન્ફોર્મેશન આવતી ગઈ, સમસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન વખતે કોષ કેન્દ્ર પટલ વિઘટિત થાય છે, અંદરથી સૂત્ર બહાર આવે છે, તો દુનિયાને એવું થયું કે કદાચ આ સૂત્ર વારસા માટે જવાબદાર છે. એ જ કોષોમાં સરખા ભાગે વહેંચાય છે કે અડધા ભાગે વહેંચાય છે. વિદ્યાર્થીઓ, એટલે રંગસૂત્રવાદ આવ્યો. રંગસૂત્ર વારસા માટે જવાબદાર એમ માનવામાં આવ્યું. પછી રિસર્ચ થતું ગયું, નવી નવી ટેકનોલોજી, માઇક્રોસ્કોપમાં પણ અપગ્રેડેશન આવતા ગયા. ખબર પડી રંગસૂત્ર પણ શેના બનેલા છે, તો કે ન્યુક્લિયો પ્રોટીનના બનેલા છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિન હિસ્ટોનના બનેલા છે. શરૂઆતમાં વિચાર આવ્યો, શું પ્રોટીન પ્રોમિનન્ટ મટીરિયલ, ફર્સ્ટ રેન્ક મટીરિયલ વારસા માટે જવાબદાર છે? પણ આ ચેપ્ટરમાં બધા એક્સપેરિમેન્ટ્સ બતાવ્યા છે કે ભાઈ પ્રોટીન આ માટે જવાબદાર નથી. તો ન્યુક્લિક એસિડ વારસા માટે જવાબદાર છે તો ડીએનએ છે કે આરએનએ છે? ઘણા બધા મુદ્દા પરથી ખબર પડી ડીએનએ એ સ્થાયી મટીરિયલ છે, માહિતીનો સંગ્રહ કરે છે. આ માહિતીનું વહન કરવા અને એક્સપ્રેસ કરવા માટે ખાસ કરીને આરએનએ જવાબદાર છે. આરએનએ રિલેટેડ સમજ્યા, ટીઆરએનએ છે, એમઆરએનએ છે, આરઆરએનએ છે. ડીએનએ નું સ્ટ્રક્ચર સમજ્યા, ડીએનએ જ જવાબદાર છે આ માટેના પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ આ ચેપ્ટરમાં આપેલા છે. વિદ્યાર્થીઓ, ત્યાર પછી ડીએનએ સ્વયંજનન કેવી રીતે કરે, અર્ધરૂઢિગત પરંપરાની ચર્ચા કરેલી છે, પ્રત્યાંકનની ઘટનાની ચર્ચા કરેલી છે. પછી ડીએનએ અભિવ્યક્ત કેવી રીતે થાય છે, તો જનીન અભિવ્યક્તિના રિલેટેડ પણ અહીંયા ચર્ચા કરી છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સૌથી લેટેસ્ટ, સૌથી મોટા પ્રોજેક્ટ રિલેટેડ પણ ચર્ચા થઈ છે. અને છેલ્લે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પણ વાત કરેલી છે. વિદ્યાર્થીઓ, તો બધી ચેપ્ટરની બ્રીફની મેં તમારી સાથે બસ 5 મિનિટમાં ચર્ચા કરી. પણ આ ચેપ્ટરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મને જે લાગી રહ્યા છે, પૂછાવાની જેની સંભાવના વધારે લાગી રહી છે, એ જો હું કહું તો તફાવત યુક્રોમેટિન, હેટ્રોક્રોમેટિન શબ્દનો આવી શકે છે. સંકેત અને પ્રતિસંકેત, અગ્રેસર કુંતલ અને વિલંબિત શૃંખલા, આવા શબ્દો તમને પૂછાઈ શકે છે. થોડા મોટા પ્રશ્નોમાં જોઈએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના મહત્વના લક્ષ્યાંકો આ પૂછાવાની શક્યતા વધારે છે. જનીન સંકેત, એમાં ઘણા બધા ગુણધર્મો આપેલા છે. વિદ્યાર્થીઓ, જનીન સંકેત 64 તમને આપેલા છે. 64 સંકેત યાદ રાખવાના વર્ષ દરમિયાન તમને તમારા સર મેડમે સમજાવ્યા હશે. ગુજકેટમાં, નીટમાં અને બોર્ડમાં એમાંથી ક્વેશ્ચન આવે અને આવે જે છે. તો એ સંકેતો ખાસ મોઢે કરી દેજો, એના રિલેટેડ ગુણધર્મોને પણ જોઈ લેજો. શરૂઆતમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ આપેલું છે. એ પેકેજિંગ પણ તમારે ધ્યાનથી સમજવાનું છે, યાદ રાખવાનું છે, પૂછાઈ શકે છે. બેક્ટેરિયલ રૂપાંતરણનો મિસ્ટર ગ્રિફિથનો પ્રયોગ છે. હર્સી અને ચેઝનો પ્રયોગ છે. વારે વારે આ બે પ્રયોગમાંથી એક પ્રયોગ કોઈક ને કોઈક પૂછાતો હોય છે. ડીએનએ નું સ્વયંજનન જે અર્ધરૂઢિગત પરંપરા પ્રમાણે ચાલે છે, એ પણ પૂછાતું હોય છે. વિદ્યાર્થીઓ, સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકનની ઘટના પૂછાતી હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મારી દ્રષ્ટિએ એ છે, કદાચ પૂછાવાની શક્યતા વધારે છે. વિદ્યાર્થીઓ, ભાષાંતરણની પ્રક્રિયા, આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. લેક ઓપેરોન, એ ક્વેશ્ચન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો ડાયાગ્રામ પણ ધ્યાન રાખવાનો છે, દોરવાનો છે, એક્ઝામમાં જોવાનું. બ્રેકેટમાં લખેલું છે, આકૃતિ જરૂરી તો જ દોરવાની, લખેલું ના હોય તો એ દોરવાની બિલકુલ જ જરૂર નથી. મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ પણ છે, પૂછાવાની શક્યતા એની પણ ઘણી બધી આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ, ક્વેશ્ચન તો ઘણા બધા છે, પણ મેં એમાંથી સિલેક્ટેડ તમારા માટે બનાવેલા છે. એની તૈયારી ખાસ વધારે કરી દેજો. વિકી સરનું પોતાનું ડિવાઇન એકેડેમી છે, આવો એકાદ વખત ત્યાં મુલાકાત લો.
ઇન્ક્વાયરી કરો અને ખાસ ગમે તો તરત જ એડમિશન બુક કરાવો. ચલો, ત્યાર પછી ચેપ્ટર છે ઉદ્વિકાસ. વિદ્યાર્થીઓ, આમાંથી 4 કે 5 જ ક્વેશ્ચન વારે પૂછાતા હોય છે. આ સિવાય નવું કોઈ કશું પૂછતું જ નથી. તો એક ક્વેશ્ચન પર ભાર વધારે આપી દેજો જરા. જેમાં રચના સદસ્યતા, કાર્ય સદસ્યતા ના ક્વેશ્ચન ઓલ્ટરનેટ પૂછાતા હોય છે. યુરી અને મિલરનો જે પ્રયોગ છે, નામ નિર્દેશન વાળી આકૃતિ સાથે આકૃતિ વગર પણ પૂછાતો હોય છે. ઇવન તમારી સ્કૂલના ટેસ્ટમાં પણ આ પૂછાયો હશે, તમારા ક્લાસીસ ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આ ક્વેશ્ચનને લીધેલો હશે. ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર, આમાંથી MCQ પણ ઘણી બધી વખતે પૂછાતો હોય છે. તો ખાસ એના પર બી થોડુંક ધ્યાન રાખી દેજો. વિદ્યાર્થીઓ, ઉદ્વિકાસની ચર્ચા કરેલી છે, તો એમાં મારી દ્રષ્ટિએ માનવ ઉદ્વિકાસ આ વખતે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. અથવા હાર્ડી અને વેનબર્ગનો સિદ્ધાંત અથવા એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. જો મોટા ક્વેશ્ચનમાં, લોંગ ક્વેશ્ચનમાં પૂછવા હોય તો આ 2 ક્વેશ્ચનમાંથી કોઈ એક ક્વેશ્ચન આ વખતે તમને બોર્ડમાં આવવો જોઈએ. ચલો, ત્યાર પછી ચર્ચા કરીએ છીએ ચેપ્ટર નંબર 11 ની બેટા. ચેપ્ટર નંબર 11 ઇકોલોજીના રિલેટેડ ચેપ્ટર છે. એમાં ખાસ કરીને સજીવોના એકબીજા સાથેના સંબંધોની ચર્ચાઓ ઘણી બધી કરેલી છે કે સજીવો એકબીજા સાથે કેવી રીતે રહે છે. વસ્તીના રિલેટેડ ચર્ચાઓ કરેલી છે. થોડા પિરામિડના રિલેટેડ ચર્ચા કરી છે. આમાં ઉદાહરણો ખૂબ જ યાદ રાખવાના છે. તમને MCQમાં સૌથી વધારે એ પૂછાઈ શકે છે. ઓકે, ચલો, મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીએ તો સહભોજિતા વાળો છે. કૂટ મૈથુન સૌથી છેલ્લો ટોપિક છે. લિંગ કપટ વાળો જે છે એ. ચર ઘાતાંકીય વૃદ્ધિ પૂછવાની શક્યતા સૌથી વધારે છે, અથવા સંભાવ્ય વૃદ્ધિ પૂછવાની શક્યતા સૌથી વધારે છે. બેમાંથી કોઈક એક વૃદ્ધિ આવતી હોય છે. વિદ્યાર્થીઓ, ગૌસનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ પણ અને સહોપકારિકતા. મોટે ભાગે પરોપજીવનનો કોઈ નાનો ક્વેશ્ચન આવતો હોય છે, પરભક્ષણનો કોઈ નાનો ક્વેશ્ચન આવતો હોય છે. લોંગ ક્વેશ્ચનમાં જોઈએ તો સહોપકારિકતા આવતું હોય છે, અથવા સહભોજિતા સૌથી વધારે બોર્ડમાં પૂછાયેલું છે. મેં આગળ પણ તમારી જોડે ચર્ચા કરેલી છે. 2025ના પેપરમાંથી એક બી ક્વેશ્ચન નહીં લેવો એવો બોર્ડનું પેપર કાઢનારને ગવર્મેન્ટ તરફથી જ નિર્દેશ હોય છે. એટલે 2025નું પેપર નહીં જોવાનું. 2022, 2023, 2024 આ 3 જૂના પેપરોને ખાસ એક વખત જોઈ લેજો જરા. ચલો વિદ્યાર્થીઓ, ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 12, નિવસન તંત્ર. નિવસન તંત્રમાં વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ ચર્ચા છે ઉત્પાદકતાની. ઉત્પાદકતામાં પણ પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો ઉત્પાદકતાના રિલેટેડ આવો કોઈ ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધારે મને લાગી રહી છે. આ ચેપ્ટરમાં બીજો કોઈ જો મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ છે વિઘટનની પ્રક્રિયા, એના ચરણો. એ બધા ચરણો જોજો. એ 2 માર્કમાં પણ પૂછી શકે છે, આખો ટોપિક પણ પૂછી શકે છે, એમાંથી MCQ પણ બની શકે છે. મારી દ્રષ્ટિએ એક ક્વેશ્ચન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. પછી આ ચેપ્ટરમાં આપેલી છે આહાર શૃંખલા, ચર્ય આહાર શૃંખલા, મૃત દ્રવ્ય અથવા મૃત અવશેષી આહાર શૃંખલા. એ પણ તફાવતમાં 2 માર્કમાં પૂછાઈ શકે છે. અને પિરામિડોની મેં તમને વાત કરી, એ પિરામિડો પણ આ ચેપ્ટરમાંથી આવવાની સંભાવના સૌથી વધારે છે. એના રિલેટેડ કોઈ MCQ પણ બની શકે છે અને તમને પૂછાઈ શકે છે. આ ચેપ્ટરમાં ઘણા બધા નાના નાના ચાર્ટ આપેલા છે. ચાર્ટને ખાસ ધ્યાનથી જોવાના છે. ચાર્ટમાંથી MCQ આવવાની શક્યતા પણ સૌથી વધારે છે. ચલો વિદ્યાર્થીઓ, પછી વાત કરીએ ચેપ્ટર નંબર 13ની. ચેપ્ટર નંબર 13માં સ્વસ્થાન સંરક્ષણ અને નવ સ્થાન સંરક્ષણ. પણ આ વર્ષે સ્વસ્થાન સંરક્ષણ આવવાની સંભાવના સૌથી વધારે છે. બીજું ધ રિવેટ
પોપર પૂર્વધારણા. આ પૂર્વધારણા પણ સમજાવવાનું બધી બહુ જ વખત પૂછાયેલું છે. આ બે ક્વેશ્ચન ખાસ કરીને તમારે લોકોએ જોઈને જવાના છે. ત્યાર પછી જૈવ વિવિધતાની નુકસાનીના કોઈ પણ 3 કારણો, 4 કારણમાંથી કોઈ પણ 3 લખવાના આવતા હોય છે. વિદ્યાર્થીઓ એમાંથી MCQ પણ જનરેટ થતા હોય છે, તો એ ટોપિકને પણ તમારે લોકોએ જોવાનો છે. જાતિ વિસ્તારના સંબંધો, ખાસ કરીને એના રિલેટેડ ચાર્ટ પણ ધ્યાન રાખવાનું છે. તો મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ 3 કે 4 જ ક્વેશ્ચન એવા છે જે વારે વારે પૂછાવાની સંભાવના છે. ઓકે, તો એક ક્વેશ્ચનને ખાસ ભાર આપજો. હા, હું ક્યારેય એવું નથી કહેતો કે આ જ ક્વેશ્ચન પૂછાશે, પણ હા, એની સંભાવના સૌથી વધારે હશે. રિવિઝન તો આપણે પૂરેપૂરું કરવાનું છે. ચેપ્ટર તો બધા વાંચવાના છે. ચેપ્ટર તો બધા તૈયાર કરવાના જ છે. પણ હા, મારા 25 વર્ષોનો એક્સપિરિયન્સ મેં નાખી દીધો છે. જૂના ઇતિહાસ હિસ્ટ્રીમાં એવું જોવા મળેલું છે. અમે જેની સંભાવના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે કરતા હોઈએ એની પૂછાવાની સંભાવના સૌથી વધારે નીકળી છે અને બોર્ડમાં આવ્યા પણ છે. ઓકે, તો વિદ્યાર્થીઓ, નવા ક્વેશ્ચન સાથે, નવા ચેપ્ટર સાથે ફરી હું શીતલ બારબાયા આપને મળીશ. ત્યાં સુધી બધાને મારા તરફથી નમસ્તે, સલામ એન્ડ જય હિન્દ.